યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો? મજામાં છે? મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને સવારમાં ફરીથી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી ને હવે મારી હું સારા પાડે છે તો ગુડ મોર્નિંગ થઈ ગઈ ને. હાલો જોરથી બોલ જરી. જય શ્રી કૃષ્ણ. આમ બ્લોગ ચાલુ કર્યો તો એને હમો બ્લોગ ચાલુ કર્યો જમાવટ બોલાવ્યો. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધરને જય દ્વારકાધીશ. આજ સવારમાં હું વહેલી નવરી થઈ ગઈ ને આમને બેને આંગણવાડીએ મૂકીને અમારે નાખી જવાનું છે કામે. तो ये भरने के लिए जा रहा है, वो पढ़ने के लिए जा रही है. रेडी ना कम्प्लीट? तो એને અટાણામાં ઇનામમાં દફતર મળી ગયું છે. ભલે મોટું છે થોડુંક એનાથી પણ સારું. હાલો આવશું ભાઈ, નીકળશું ને? હા અમારા ભેગો રહીને વ્લોગનો કારીગર થઈ જવાનો. સારું હાલો તો મળીએ સીધા ફામે જઈએ. ફાઇનલી અમે ફામે પહોંચી ગયા અને આમ જો આ ડેલો ખોલે છે. ધીરે ધીરે વ્લોગની કારીગર થઈ જાય ને વ્લોગ ઉતાર્યો પણ આમ તારા હમુ મોટા હમુ લઈને ઉતાર ને એવું મને નથી આવડતું. હાલો હાલો ખોલો તો ખરી, અંદર કેવી દઈશા છે જોવી જોઈએ. હાલો ખુલી ગયો. વેલકમ અમારા છોટા એવા. હા 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 આમ તો જોવો વાંદણા પીડા હો પણ. અને આ નારિયેલીનું તો શું હોય ત્યાંથી હાવ ઢેગલા થઈ જાય છે. જો ત્રોપા આવે તો ઠીક છે, આવું જ બધું આવે. આમ તો જો એ નામ બધી જો મેદાન અહીંયા આવીએ ને તો પણ એમ નહીં. આને છે ને મારે છે ને આમ વ્લોગર કાયદેસર બનાવ્યા આમ આવવો છે કે મારે શીખવાનું હોય. કેમ ના આવડે? 1.5 વર્ષથી આ મહેનત કરી તો શું કામ ન આવડે? આવડવું જ જોઈએ. મેં મોટર ચાલુ કરી દીધી ને આની હજી મોબાઈલ જોવા સિવાય કંઈ કામ નથી કર્યું. હવે કે ભૂખ લાગી ગઈ, ચાલો ખાઈ લઈ. તો ખાવામાં છે શું છે? ખાવામાં હજી નીંદર આવે. હજી બોલો 11 થયા તો નીંદર આવે. ઓય સારું હાલો તો થોડોક કટક બટક નાસ્તો કરી લઈએ. 11 વાગ્યાનો હજી બપોરા કરવાના બાકી છે. હીરામણ કરી લીધું છે અને અત્યારે 11 વાગ્યાનો નાસ્તો એ કે કરવો. જો નાસ્તો એવા 0.5 કરીને તો અહીંયા આંગળી ફેટની આ બધી બહુ નડે, બહુ સેટો રાખવો. અઘરું કામ છે વ્લોગિંગ કરવું, થોડું સહેલું કામ છે. બધું આમ એટલા પોઈન્ટનું ધ્યાન રાખવું પડે. સારો હાલો તો પેલા ફટાફટ નાસ્તો કરી લઈએ કે નહીં? બોલો કરી લીધો એમ કે નતું તો. કરો ગલકા ખાવા, ગલકા ને ઓલા કાતરી કરવી. ખાતી છે 5 કિલો મોકલાવું મારા વાલા. મોકલા ગલકા. આમ જો હાવ ઉકાઈ ગયું એટલે સફાઈ અભિયાન કરવાનું છે. હંથું જો અહીં બધે ચોખ્ખું થઈ ગયું છે, અહીં બધું થઈ ગયું છે અને અહીંયા હવે એ બધું કાઢે છે આગળ. સમજાઈ લે છોકરીને સંપલા દઈ લે કેવડા પહેર્યા કેના પહેર્યા હે? તો મમ્મી ક્યાં? તો મમ્મી જોરી હાલો ન્યા જાય. હાલ ન્યા જાય. હાલ 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 આમ જો કાલ ઉતારવાનું ચાલુ. ભજીયા કંઈ બનાવવાનું છે મેડમ? મેથી ધાણા વીણો થતી બનાવી નાખશે, બીજું શું હોય ને? પાકું છે. ભજીયા ખાવા જ ભજીયા. અમે તો તીખી રોટલીનો પ્રોગ્રામ કરીએ. કઈ વાંધો, તીખી રોટલી ભજીયા કરતા મજા આવે. એટલે ઠંડી ને એવું બધું ખાવાનું બહુ મન થાય. અમે શિયાળા નેવરા હોય ને એટલે અમારે બધા ધાણા મેથી બધું કેવું વાવ્યું છે. એના અટાણે નરવાયા જેવી છે બધું. એમ શિયાળામાં ને બધું બહુ નરવું થાય. નરવાઈ હારી પકડીને છોકરી જો વાલ વીણે તો વાલ જોયા દેવા છે પણ એવું હે કા? અડધો અમારો અડધો ટેરવો થાય ને એવડા વાલના અંદર. એવું હે? ઓહો હો હો. હું કે બતાવી ખોલીને ઈ નથી ઈવડાઈ તો લઈ આવી તી કે નીચે મોટા દાણા વાળા છે. તો તમે વાળ મારા એક હાથમાં મોબાઈલ લઈને પછી ને ફોલવાનું હતું.
એવડા મોટા વાળ છે વાળ મોબાઈલમાં ઝીણકા દેખાય છે બાકી બહુ મોટા છે જો કરીએ ફળ લીધા તો જો કામ કરો જો હેન્ડનો વ્યૂ દી હાથની ગયો હે અને હરિયાળી બધે લીલું સામ થઈ ગયું પણ શિયાળામાં એ જ મજા આવે ને એમાં હાઈનની જે આ જમાવટ આવે ને એની તો વાત પૂછોમાં સાચું ખોટું અમને છે ને કામ ખાવું જ થાય ન થાય તો કઈ નહીં પણ ખાવા તો હારું જોઈએ કઈ નહીં ખાવાનું સારું અને પાછું ઘરનું ખાઈને જો દવા છાંટતા નથી કોઈ દી બકાલામાં ને એ ઘરનું જે એમાં મીઠાઈ હોય ને એની વાત પૂછો મને બાકી વેસાતું લઈ એમાં દવા આવે બધું આવે આમાં કઈ દવા બવા છાંટી ગયેલ ન હોય એવી ખાવાની મજા આવે વાત પૂછો માં તો સ્પેશિયલ 2 ક્યારે બકાલા હાટું જ રાખ્યા વાહ નીકરા કાજુ બદામનું દૂધ બનાવ્યું છે અને ત્યારે અચાનક જબરજસ્ત એક નક્કીને એક પ્લાનિંગ ચાલુ થયું છે કે પ્લાનિંગ કરીએ છીએ જો મેળ આવે ને તો ગોઠવી જ નાખવાનું છે તીખા થેપલા તીખી રોટલી બનાવવાના પ્લાનિંગમાંથી અન્ય નવી બુદ્ધિ મારી છે નવું વિચાર્યું છે શું કે આવી ઠંડીમાં આવી તીખી રોટલીમાં અને એ ગિરનાર ચડવા ગયા હોય તો જમાવટ આવો એટલે એવો પ્લાનિંગ હાલે છે કે જો આજ તીખી રોટલી કે બનાવી નાખીને કાલ પાછી બનાવીને પછી કે તીખી થેપલા કહીએ અમે થેપલાને બધું લઈને કે જઈ ગિરનાર ચડવા ત્યાં જઈને એ જમાવટ કરીએ એ ખાવાની મજા આવે એની વાત પૂછવામાં તમે ને તો મરચા બેસા બધું ઉતારી લઈને ફર્સ્ટ ક્લાસ ચટણી ને થેપલાને બધું બનાવી નાખીને કાલ છે ને સવારમાં આપણે ગો ટુ ગિરનાર અહીંથી દેખાય જ બતાવું આ ટોઈસ જે દેખાય ને અહીંયા એ દત્તાત્રેયની છે ત્યાં જવાનું છે ત્યાંથી આપણી વાડી ન દેખાય પણ આપણી વાડીએથી દેખાય નહીં દેખાય કઈ વાંધો નહીં કાલે આપણે જાવું ને એટલે પાકું નક્કી કરવું ત્યાંથી વાડી દેખાય કે નથી દેખાતી અહીંથી જ દેખાય એ પાકી ખબર છે કે આ છે ને આની કોની રાતે હાંજે જોઈએ ને તો લાઇટે થતી જાય અહીંયા ઝૂમ કર્યું થોડું આવડી બીજી ટોઈસ છે ને એ દત્તાત્રેયની છે અત્યારે થોડુંક ઝાકરવાળું વાતાવરણ છે ને એટલે ઓછું દેખાય ને હાવ ક્લિયર તમને દેખાય એટલે કાલે આપણે છે ને ત્યાં જાવું ને એટલે પહેલાં નક્કી કરી લઉં ત્યાંથી આપણી વાડી દેખાય કે નથી દેખાતી અહીંથી તો દેખાય જ છે દત્તાત્રેયની મંદિર અહીંથી રાતે તો લેપ થતો હોય લાઇટ થતી બધું દેખાય અત્યારે પણ તમને દેખાય અને કાલે આપણે ત્યાંથી છે ને વ્લોગમાં હું તમને કાલના બતાવી ત્યાંથી આપણી વાડી દેખાય કે ન દેખાય નો જ દેખાતી 99% કારણ કે હું ઘણી ફેરી ગયો પણ કોઈ દી આપણે વાડી દેખાણી નથી આ એમ ક્યાંક દેખાય એવું પાકું પછી એમ નહીં એ આવડા અહીંથી ત્યાં દેખાય તો ત્યાંથી આ વાડી દેખાવી ન જોઈએ એવું હોય છે ને તો આપણે છે ને એક મોટી લાઇટ ફિટ કરતા હતા એટલે દેખાય ત્યાંથી કે આ લાઇટ થાય ને આપણી વાડી નહીં થાય જો લાલ લાઇટ કરતા જાજો એટલે ખબર પડે કે લાલ આપણી એ લાલ લાઇટ ફિટ કરતી જાવી અને આમ જોવો તમે તો સારું હાલો તો આ વ્લોગને અહીંયા ફટાફટ પૂરો કરી નાખી થોડો ઘણો ઘટતો હોય છે તો કાડાહરું કરીને આગું પાછું કંઈક કરીને ગોઠવવું તો હે અને કાલ પાછા મળીએ ધમાકેદાર વ્લોગમાં ને ગિરનારના વ્લોગમાં ગિરનાર જવાનું છે જમાવટ બોલાવવાની છે પ્લાનિંગ હાલે છે 100% નથી પણ 99% તો પાકું જ હોય અને નકર પાસે કંઈક ગોઠવશું સારું હાલો તો મળીએ કાલ પાછા ગિરનાર સીધા જુનાગઢ જઈને ના અહીંથી વ્લોગ ચાલુ કરી દો સારું હાલો કોણ કોણ જાવ એ બધું ત્યાં કાલ પ્લાનિંગ થઈને પછી કારણ કે અત્યારે તમે એમ તીખી રોટલીનો પ્લાનિંગ હાલતો તમે ગિરનાર જવાનું ગોઠવી નાખ્યું છે આ કે તીખી રોટલી લઈને કે ગિરનાર ગયા હોય કેવી મજા આવે તો હાલો ગિરનાર એમાં હું એટલી વાર લાગે પ્લાનિંગ કરતા વાર લાગે હે પ્લાનિંગમાં તો વાંધો જ નથી પણ જવાનું નક્કી થાય ત્યાં પાકું થાય સારું હાલો તો મળીએ કાલ સીધા પાસે ગિરનાર ત્યાં લાગે બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સારું હાલો